જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 156. હે માનવ, તમે જેને જોયો નથી, જાણ્યો નથી, ઓળખાણ નથી, અને તું આંધળો અને બીજા જીવને વખાણ કરીને ખોટા રસ્તે ચડાયું, તો તે કર્મ તારે નહીં ભોગવવું પડે? શું તું તેમ માને છે? હે જીવ, તું એમ કહે આ શાસ્ત્રોમાં લખ્યું છે તો લખ્યું તે તેનો અનુભવ હોય તેવું લખ્યું હોય, બરાબર ને? ઠીક છે, પણ હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ કે છે આ 84 લાખ યોનિમાં મનુષ્ય દેહ જ 5 તત્વનો છે, અને તે માનવ દેહથી જ આ મન માયાના ખેલની ભ્રમણા નીકળશે. અને પરમાત્માના જ્ઞાનીઓ કે છે કે આ સંસાર જ દેહધારી અવતારીના ધર્મ ઉપર અને પાછો આંધળો ચાલે છે. એટલે આંધળા આડો પગ કરશે જ, કારણ કે આંધળો મરવાથી બીકણ્યો હોય છે, અને નિર્ભય પદને પામેલ જીવતા જ મરેલો હોય છે. એટલે તેને મરવાની કે જન્મવાની બીક નથી, કારણ કે મર્યા પછી જે ઘરે જવાનું છે તે ઘરને દેહની અંદર બહાર જોઈ લીધું છે, પછી ભયપણું શેનું? પણ સંતો કહે છે ડરું તો એક મારા સદગુરુથી જ ડરું, બાકી આ 3 લોકમાં નિર્ભય મને મારા સદગુરુએ કર્યો છે. એટલે ત્રિલોક કે મનમાયાના ડર કાઢ્યા છે. વેદશાસ્ત્રોની બીક તો મારા સદગુરુએ કાઢી છે, પણ આ આંધળા બીવડાવીને કર્મ બાંધે છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ ના પાડે છે કે હે માનવ, તું નિર્ભય પદને પામેલા સાથે કર્મ નહીં બાંધ. તે સૂર્ય ચાંદ રહેશે ત્યાં સુધી તારે નર્ક જિંદગી ભોગવવી પડશે. ભલે તને કાંઈ જ નથી થતું તેવું તારું માનવું છે, પણ કર્મની જ્યોત જલી ગઈ છે, તે કર્મ અજવાળામાં આવશે જ. હે માનવ, એવું ન સમજવું કે ભિખારી થઈ જઈશ, ધનવાન થઈને પણ કર્મ બાંધીશ જ. મનન કરો. રામ ભરોસે. તો જુઓ, આ વાણીમાં અમારા સદગુરુને એમના શિષ્ય દાસલાલ કહે છે કે અમે સદગુરુ પ્રતાપથી આત્મરામ લખાવ્યા, જે દરેક જીવના ઘટની અંદર બોલે છે અને સૌથી ન્યારો રહે છે. એવા નિર્લપ કોઈ પણ પદમાં ડોપાતા નથી, એ તો સદા ન્યારા રહે છે. જેમ જળમાં સૂરજનો પ્રકાશ પડે છે, તેમ પરમાત્માનો પ્રકાશ આપણા ઘટની અંદર રહેલો છે, જેને આત્મા કહેવાય છે. એટલે આત્મા એ પરમાત્માનું પ્રતિબિંબ સ્વરૂપે આ દેહમાં છે, જે અમે સદગુરુ કૃપાથી જોયું. મન બહુ જ સંકલ્પ વિકલ્પ કરે, પણ જેમ પ્રતિબિંબ હાથમાં નથી આવતું, તેમ પરમાત્મા સ્વરૂપ પણ નજરમાં કે હાથમાં નથી આવતા. જેમ પક્ષી આકાશમાં ઉડે તેમ દૂર પડછાયા, એમ સદગુરુ કૃપાથી જોયા. જેમ પડછાયો હાથમાં નથી આવી શકતો, એમ પરમાત્માના પ્રતિબિંબ હાથમાં નથી આવતું. જેમ ઘટમાં જલ ભેદના આનંદ, એવા ઘટ ફૂટ્યા અભેદ અગાયા. એટલે જેમાં કોઈ ભેદભાવ નથી, એને ગાય ન શકાય એવા ચેતન માયા બહુ જ ભાસી રહી છે, છતાં તે માયા વિના રહ્યા. તો અમને સદગુરુ પ્રવીણ રામે પૂરા જ્ઞાન બતાવ્યા, લખાવ કર્યું એટલે પાકું કરાવ્યું. તો દાસલાલ એ નિશ્ચયથી પામ્યા, પછી હવે જન્મ મરણમાં નહીં આવવું પડે. જય સદગુરુદેવ. હે આત્મ રામ લખાવ્યા, આત્મ રામ લખાવ્યા. ઘટ ઘટમાં બોલે ઘટથી ન્યારા, નિર્લેપ નિર્દાયા. જેમ જલમાં રવિ પ્રકાશા, પ્રતિબિંબ બહુ દેખાયા. સંકલ્પ વિકલ્પ કરો મન બહુ જ, દ્રષ્ટિ મુઠી માન આવ્યા. આત્મ રામ લખાવ્યા, આત્મ રામ લખાવ્યા. જેમ પક્ષી ઉડે આકાશમાં, પડછાયા આપણે પાયમાં. હાથ ગાલું તો
આપ નિરંતર છવાયા, આત્મ રામ લખાયવા, આત્મ રામ લખાયવા. જેમ ઘટમાં જલ ભેદ વિલાસા, ઘટ ફૂટિયા ભેદ ગાયા. ચેતન માયા બહુર એ ભાસી, માયા વિના રહ્યા, આત્મ રામ લખાયવા. પ્રવીણ રામ મળ્યા ગુરુપુરા, આત્મ જ્ઞાન બતાવ્યા. દાસલાલ નિશ્ચયથી પાયમાં, જન્મ મરણ નહીં આવ્યા, આત્મ રામ લખાયવા, આત્મ રામ લખાયવા. રામ ભરોસે. તો વૈરાગી કેવા હોય છે તે અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે કે વૈરાગી આ માયા પ્રકૃતિથી પર હોય છે અને હું મારાની વાસનાથી પર હોય છે. આ પ્રકૃતિ પુરુષ વિભાગ કરેલા છે, તે સોહમ ઘરના છે, પણ તે માયાએ સોહમની નકલ કરીને દેહ બનાવ્યા છે અને જીવની અંદર પ્રકૃતિ તે માયાની જ ભરેલી છે. પરંતુ જેમણે નિજ પદ ખોજી લીધા એમને વિવેકથી આત્માને સમજી લીધા. શરીરની 3 અવસ્થા તે બાળપણ, યુવાન અને વૃદ્ધ એ અને 5 કોષ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને ઇન્દ્રિય એ કર્મ કરાવે છે. તો એ સર્વનો પરિત્યાગ એટલે પૂર્ણ રીતે ત્યાગ કરી દેવો. જે સારી અવિદ્યાને મૂળથી ત્યાગીને બસ એક આત્માપદને જ અનુરાગ એટલે પ્રેમ કરવો. જે વૈરાગી હોય છે તેને સૂક્ષ્મ શરીર જે સ્થૂળથી છે તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ માયાનો ત્યાગી હોય છે. જે સર્વમાં સાક્ષી અલગ હોય છે, જેને જગતમાં કોઈ સાથે રાગ નથી હોતા, બસ એક ન્યારા રામને જાણીને રામના પ્રતિબિંબ રૂપે રહેલ આત્મા સાથે જ અનુરાગ હોય છે. જે પ્રકૃતિ છે તે જડ પુરુષ ચેતન, જેને સંતો 9મો પુરુષ કહે છે, અને સચ્ચિદાનંદ તો નિર્વિભાગ એટલે ન્યારા છે. એ જ કેવળ સ્વરૂપ રામના ચોથા પદ અનુરાગ છે. તો આ વૈરાગ કોઈ યોગી ધારે તો એમના આ જગતમાં ધન્ય ભાગ્ય છે, કેમ કે એમને ફરીને આ જગતમાં દેહ ધરીને ન આવવું પડે. તો એવા વૈરાગી તો અમારા સદગુરુ પ્રવીણરામ છે, જે નિજ આત્મ વિતરાગ છે. જય સદગુરુદેવ. એવા પર વિરાગ ભાઈ, કર્યા પ્રકૃતિ પુરુષ વિભાગ. अपना निज बुध લીધા ખોજી, વિવેકથી આત્મા લીધા સુજી. 3 શરીર 3 અવસ્થા, પંચકોશ પરિત્યાગ. સારી મૂળ વિદ્યા ત્યાગી, આત્મપદ અનુરાગ. એવા પર વિરાગ પાઈ, કારણ સૂક્ષ્મ સ્થૂળ શરીર, જાગ્રત સ્વપ્નનો ત્યાગ. સુષુપ્તિ માયાનો ત્યાગી, સાક્ષી ભર્યા લાગ. એવા પર વિરાગ ભાઈ, કર્યા પ્રકૃતિ પુરુષ વિભાગ. પ્રકૃતિ જડ પુરુષ નિજ ચેતન, સચ્ચિદાનંદ નિર્વિભાગ. એ જ કેવળ સ્વરૂપ અમારા, ચોથા પદ અનુરાગ. એવા પર વિરાગ ભાઈ, કર્યા પ્રકૃતિ પુરુષ વિભાગ. આ વિરાગ કોઈ યોગી ધારે, એ જગમાં ધન્ય ભાગ્યો. પ્રવીણ રામ પરમ વૈરાગી, નિજ આત્મા વિતરાગ.
એવા પર વિરાગ ભાઈ કર્યા પ્રકૃતિ પુરુષ વિભાગ. રામ ભરોસે. તો જે આપણા ઘટની અંદર રહે છે તે સદગુરુ કૃપાથી શબ્દનું સ્મરણ કરતા ઘટમાં પ્રકાશ થયા, એટલે ઘટમાં જાણવા મળ્યા. એ અનુભવ પાક્કા કરીને કહું છું કે ખુદા મારામાં એકતાર છે, એ જ દિલમાં ઠહેરાયા છે. રામ નામના શબ્દનું સ્મરણ કરવાથી જે કપટ હતું તે ફટ ખુલ્યું અને સમજાયું, અને એ કપટ છોડીને સત્ય તરફ વળતા અનલહક બોલ્યા, એટલે પરમાત્માને ઓળખી લીધા. તો પરમાત્માના એ ભેદ નિરાળા છે, જેને સમરતા આ સકળ જગતની ઝંઝાળને ટાળે છે. ઓલિયા, પીર, કાજી અને પંડિત પણ રામને ઓળખવા માટે ઘણી મહેનત કરે, પણ એ પણ થાકી જાય. ખુદા એ જ ખુદાના બહાના, એ જ જાણે મ્યાન, એટલે એ જ આપણી ઢાલ છે, એ જ આપણા રખેવાળા છે. આ કુળ જહાન એ તો સંસારમાં ઝેર જ ભરેલા છે. બંને દિનથી દૂર રહો, બંને દિનમાં ધોખા જ હોય છે. એ અમે સદગુરુ કૃપાથી સમજીને સદગુરુના બોલ અતિ ભાવથી તોયલા, એટલે ખૂબ જતનથી સમજ્યા. તો અમને અમારા સદગુરુએ એ નિર્વાણને બતાવ્યા, જેમાં લેસ માત્ર દ્વૈત ભાવ ન આવે. જય સદગુરુદેવ. એ રહું ઘટ ઘટની અંદર, એ મગટમાં પ્રગટ થયા. ખુદા મારા આપો એક તારા, એ જ દિલમાં ઠેરાણા. કપટ પોટ બેઉના ખોયલા નાતે, અનલક બોયલા. એ રહું ઘટ ઘટની અંદર, મારા એ ભેદ નિરાળા સકળ જગ જહાન તે ટાળા. ઓલિયા પીર નહીં પામે, કાજી અને પંડિત થાકી જાય. રહું ઘટ ઘટની અંદર, ખુદાએ ખુદાના બાના એ જ જાણે રે મ્યાન. મારા કુળ જહાજમાં ઝેર, બેઉ જ દિવસથી દૂર રહું ઘટ ઘટની અંદર. બેહુ દિવસમાં હોય ધોખા, સમજ નિશ્ચય કરી જોઈ ખા. પ્રવીણ રામ કેતા નિર્વાણા, બેઉમાં લેસ ન આવે. રહું ઘટ ઘટની અંદર, એ મગટમાં પ્રગટ થયા. રહું ઘટ ઘટની અંદર. રામ ભરોસે. તો એવી સૂઝ મને સદગુરુથી આવી, જે નિરાધાર પ્રગટ પરમાત્મા છે એમના ગુણ ગાય છે. પરમ વિશુદ્ધ સૂઝ સદગુરુની પ્રકાશીએ, જે મહાસુખ રૂપ સ્વરૂપ સનાતન અમલ અનાસી છે. ક્રાંતિ અનંત ગુરુ સર્વમાં અનંત કલા, સકળ સૃષ્ટિને ધારણ કરનાર આદિ અને અંત એ જ છે. પરમ ગુરુના રોમે રોમમાં કોટી બ્રહ્માંડ છે, જે સર્વાતીત સર્વગત વ્યાપક અચલ અખંડ છે. જો કોઈ નિશ્ચયથી સદગુરુ પરમાત્માને જો વિધિથી સેવીએ, તો એ મહાદયાળુ સર્વ ફળદાયક છે. સર્વ મનોરથ પૂર્ણ કરનાર સદગુરુ સ્વામી છે. પલ પલમાં સર્વની ખબર લે છે, એ અંતર્યામી છે. જો સહસ્ત્ર મુખ સહસ્ત્ર જીભ હોય, એમ શેષ ધ્યાન ધરે છે. નવા નવા નિત્ય નામ છે, જેનો કદી પાર ન આવે. સુર નર અસુર સંત સંકાદિક પણ ગુણ ગાય છે. ચાર વેદ પણ ગુરુના ગુણ ગાય છે, અને કે છે કે એ જ અગમ અપાર છે. અમારા સદગુરુ પ્રવીણરામ એ જ સદા સચ્ચિદાનંદ છે. તો આ એવા સચ્ચિદાનંદ ગુરુના ચેલા દાસલાલ છે, એ બીજું કશું જ નથી. રામ ભરોસે.
જય સદગુરુદેવ. સુદ સદગુરુજીની આવી કરની રાધાર સાર જ્ઞાને ત્યાં પ્રગટ ગાઈ પરમ વિશુદ્ધ સદગુરુની પરમ પ્રકાશે માં સુખરૂપ સ્વરૂપ સનાતન અમલોયનાસે સુજ સદગુરુજીની આવી ક્રાંતિ અનંત ગુરુ સમર્થમાં કલાયનંતા સકળ સૃષ્ટિનો ધારણહાર આદિનાયંત સુજ સદગુરુજીની આવી પરમ ગુરુના રોમ રોમમાં કોટી બ્રહ્માંડ સર્વાતીત સર્વગત વ્યાપક અચલ અખંડા સુજ સદગુરુજીની આવી જો કોઈ નિશ્ચય સદગુરુનો જેવિધિ સેવે સુદ સદગુરુજીની આવી સર્વ મનોરથ પૂરણ હારા સદગુરુ સ્વામી સુજ સદગુરુજીની આવી પલ પલમાં ખબર લે સૌની હે અંતરયામી સુજ સદગુરુજીની આવી મુખરે સહસ્ત્ર બેહુજીના શેષજી દોડે રે નવા નવા નામ લીએ રોજે રોજ પારનો આવે સુજ સદગુરુજીની આવી સુર નર યસુર સંત સનકાદિક ગાય એ સારા પ્રવીણ રામ સદગુરુ સચિદાનંદ એ તો સદાઈ દાસલાલ ગુરુ નાજ ચેલા બીજું નહીં કોઈ સુજ સદગુરુજીની આવી રામ ભરોસે.